શું કે બચાવ મજામાં છો ને? તબિયત પાણી લેરમાં? શું કરો છો ઘરે બેઠા બેઠા? બધા જલસા જ કરો છો, ખબર છે મને. રેડી? ચાલો તો આજના સેશનમાં આપણે એક એક્ઝામ્પલની ડિસ્કશન કરીએ. એક્ઝામ્પલ 1.14 આપણે પહેલા વિડીયોમાં 1.33 કર્યો તો, પછી 34 કર્યો તો, હવે કયો છે તો કે એક્ઝામ્પલ 1.14. બરાબર, આ ત્રણેય સમ એક સાથે કનેક્ટેડ સમ છે. આપણે 1.33 અને 1.34 ઓલરેડી કરી ગયા છીએ. આજે જે ચર્ચા કરવાની છે એ 1.14 નંબરના સમની આપણે ચર્ચા કરવાની છે. તો હવે તમને તમારી સ્ક્રીન ઉપર 1.14 નંબરનો સમ દેખાશે. ઓકે, ચાલો હું મોબાઈલમાં જોઉં છું, તમે સ્ક્રીન ઉપર જોજો. ચાલો વાંચો. શું છે આકૃતિ 1.33 એટલે જે તમારી સામે દોરેલી છે તે આકૃતિ. એ આકૃતિમાં આકૃતિ 1.33 સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવે છે. રેડી? અહીંયા 3 વિદ્યુત ભારોના ગતિપથ દેખાડેલા છે. એક આમ ઉપર તરફ જાય છે, બે બીજો પણ ઉપર તરફ જાય છે, ત્રીજો નીચે તરફ આવે છે. ચાલો 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો. યસ, તમારી દેખાડવાનું છે કે આ પહેલો, બીજો અને ત્રીજો એના ચિહ્ન ક્યાં હશે, એટલે કે પોઝિટિવ ચાર્જ હશે કે નેગેટિવ ચાર્જ હશે, એ તમને પૂછેલું છે. અને બીજી વસ્તુ એ કીધેલી છે કે કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. શોર્ટ એન્ડ સિમ્પલ આખો સમ છે. કઈ વસ્તુ પહેલી કીધી છે? પહેલું કીધેલું છે 3 વિદ્યુત ભારોના ચિહ્ન આપો, મતલબ કે એને તમારે ચિહ્ન કહેવાના છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. અને બીજી વસ્તુ છે કયા કણ માટે, એટલે કે પહેલા, બીજા અને ત્રીજામાંથી કયા કણ માટે Q/M નો ગુણોત્તર મહત્તમ છે. ચાલો તો આપણે હવે ક્યાંથી સ્ટાર્ટ કરશું? જુઓ, પહેલા લખી નાખીએ આપણને શું વસ્તુ પૂછેલી છે કે પહેલા 3 વિદ્યુત ભારના ચિહ્ન. ઓકે, એટલે ચિહ્ન આપો, આ પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન છે કે Q/M કયા વિદ્યુત ભાર માટે મહત્તમ હશે? Q/M છે એ કયા વિદ્યુત ભાર માટે મહત્તમ હશે? આ બે પ્રશ્ન તમને પૂછેલા છે. તો ચિહ્ન આપો બેટા પ્રશ્ન છે એ બહુ સિમ્પલ પ્રશ્ન છે. શું કામ સિમ્પલ છે વિચારો જોઈ. તો લોજિક આખો બચાવો. આ જે પહેલો અને જે બીજો કણ છે એ તમે જોયું પોઝિટિવ તરફ ડાયવર્ટ થયા છે, જોવો જોઈએ છે. આ પહેલો અને જે બીજો કણ છે એની ગતિપથ જોવો જોઈએ, એ પોઝિટિવ બાજુ ડાયવર્ટ થયા છે, જોવો કે નથી થયા? હે? અને સાથે સાથે ત્રીજો છે એ નેગેટિવ બાજુ ડાયવર્ટ થયા છે. તો બચાવ વિચારો, તમને ખબર છે કે જેવા આ વિદ્યુત ભારો માર્કેટમાં આવશે, માર્કેટમાં એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થશે એટલે એના ઉપર બળ લાગશે. આપણને ખબર છે ક્યુ બળ લાગશે, ક્યુ બળ લાગશે. યસ, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ લાગશે, વિદ્યુત બળ લાગશે. વિદ્યુત બળ લાગવાને લીધે એ કોઈ એક બાજુ શું થશે તો કે ડેવિએટ થશે. હવે સિમ્પલ છે બચ્ચા, વિચારો કે આ પહેલો અને બીજો છે એ પોઝિટિવ સાઈડ તરફ ડેવિએટ થાય છે, તો બચ્ચા કયા પ્રકારનો વિદ્યુત ભાર પોઝિટિવ તરફ જાય? લાઈટ થઈ ગઈ તમને? યસ, કે જેનો વિદ્યુત ભાર ઋણ હોય, કારણ કે પોઝિટિવ ને નેગેટિવ સાથે આકર્ષણ હશે, તેનો મીનિંગ જેના વિદ્યુત ભાર ઋણ હશે એ વિદ્યુત ભારો પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે. સેમ વે સાહેબ આ છે એ નેગેટિવ તરફ એટ્રેક્ટ થાય છે, તો ઓબ્વિયસ છે આનો વિદ્યુત ભાર કેવો હશે? પોઝિટિવ હશે, કારણ કે નેગેટિવ કોને ખેંચે? પોઝિટિવને ખેંચે. સાવ સિમ્પલ સમ છે બચ્ચાઓ. તો આનો મતલબ શું થયો? યસ, આનો મીનિંગ એવો થશે કે આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં લખીએ તો શું થાય કે અહીં આ બંને વિદ્યુત ભારો એટલે કે કણ 1 અને 2 એ ધન પ્લેટ તરફ વિચલન પામે છે અથવા પુનરાવર્તન પામે છે. સારો શબ્દ લખીએ આપણે, તરફ વિચલન પામે છે, ધન પ્લેટ તરફ વિચલન પામે છે. તેથી કણ 1 અને 2 ના વિદ્યુત ભારોના ચિહ્નો કેટલા થશે બચ્ચા? કેવા થશે? યસ, બંનેના ચિહ્નો કેવા થશે? ઋણ થાય. કેવા થાય? ઋણ. રેવડી? ચાલો સેમ વે આનું લખી નાખીએ આપણે. શું લખશું કયો જોઈ કે અહીં કણ 3 એ ઋણ પ્લેટ તરફ વિચલન પામે છે, તેથી કણ 3 ના
विद्युत भार नाचीन केवो थशे धन थाय। रेडी? હવે તમે આને સપોઝ એમસી આ જનરલી એમસીક્યુમાં પૂછાય, પણ આ તો સપોઝ 2 માર્કનો સમ પૂછાય તો તમારા 2 સ્ટેટમેન્ટ લખવા પડે. જો સમનો પૂછે તો સિમ્પલ છે, જ્યાં પોઝિટિવ હશે પોઝિટિવ ને નેગેટિવ હશે નેગેટિવ તમારે કન્સિડર કરવા પડશે. ચાલો, હવેનો પ્રશ્ન એ છે Q/M કેના માટે મહત્તમ છે? હવે આ પ્રશ્ન થોડોક વિચારવા જેવો ખરી કે આ Q/M કેના માટે મહત્તમ છે. આવો પ્રશ્ન તમને પૂછેલો છે તો એના માટે શું કરશું વિચારો જોઈ. તમે એક વસ્તુ જો માર્ક કરી શકો તો તમે એ વિચારો કે પહેલો, બીજો અને ત્રીજો આ ત્રણેય અંદર એન્ટર થયા, ત્રણેયના ચાર્જ કેવા છે, દળ કેવડું છે, કાંઈ આપણને આપેલું નથી. સમજો, આ વિચાર કેમ આવશે એ જ બહુ અગત્યતાની વાત છે, બાકી કંઈ ભેગું નહીં થાય બચાવ. તો આ ત્રણેયના તમને નથી ચાર્જ આપેલા, નથી તમને દળ આપેલા, કારણ કે જો એ દીધેલું હોય તો આ પ્રશ્ન પૂછવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સમજી શકો છો તમે? તો હવે તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકશો? હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ ફોર વિચ પાર્ટિકલ ધીસ રેશિયો ઇઝ મેક્સિમમ? હાઉ કેન યુ? વિચારો. તો એના માટે થોડોક આપણે જોઈએ તો આ ત્રણેય જે કણ છે એ અંદર એન્ટર થાય છે, કેટલા વેગથી થાય છે આપણને દીધેલું નથી, એટલે આપણે કમ્પલસરી એ ત્રણેય કણ સમાન વેગથી એન્ટર થાય છે એવું આપણે સમજવું પડશે, ધારવું પડશે કે ત્રણેય સમાન વેગથી અંદર એન્ટર થાય છે. એટલે કે જે આજે સમક્ષિતિજ દિશાનો વેગ છે એ ત્રણેય માટે સમાન જ છે. કારણ કે આ ત્રણેય માટે જો સમાન ન હોય તો બચાવવા બહાર નીકળવાનું જે પ્રમાણ છે, આ જે એના ડેવિએશન છે એ ત્રણેયમાં ડિફરન્ટ થાય ને તમે કઈ જવાબ જ ન દઈ શકો કે કોના માટે શું વધારે છે. પણ અહીંયા ત્રણેય માટે જો વેગ સમાન હોય તો ઓબ્વિયસ છે આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે, ક્યુ ડિસ્ટન્સ કહું છું, યસ આ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે ત્રણેયને લાગતો જે સમય છે સેમ જ થશે. શું કામ? તો કે ઇન ધીસ ડાયરેક્શન વેલોસિટી ઇઝ મેક્સિમમ, વેલોસિટી સેમ ફોર ઓલ ધ પાર્ટિકલ્સ. એટલે કે ત્રણેય પાર્ટિકલ માટેની વેલોસિટી સેમ છે, તો આ દિશાનું જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે ત્રણેયને સમાન સમય લાગશે. જો નો સમજાય તો આગલા વિડીયો જોઈ લ્યો તમે, આના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ ઓલરેડી. તો હવે વેગ સરખા કરી દીધા, એનો મિનિંગ એવો થયો કે ત્રણેયને બહાર નીકળવા માટે સમાન સમય લાગશે, પણ તમે જુઓ ત્રણેય સમાન રીતે વિચલિત નથી થતા. જુઓ, મતલબ કે ત્રણેયના વિચલન ડિફરન્ટ છે. તમે જોઈ શકો છો કે આના કરતાં આનું વિચલન થોડુંક તમને વધારે દેખાય છે. જુઓ, આનું વિચલન ઓછું છે, આનું વિચલન થોડુંક વધારે છે, અને સૌથી વધારે વિચલન તમને ત્રીજાનું દેખાય છે. જુઓ, એનો મિનિંગ કે પ્લેટમાંથી બહાર નીકળવાના તો ત્રણેય માટેના સમય સરખા છે, પણ અહીંયા ત્રણેયના વિચલન ડિફરન્ટ આવે છે. અને ત્રણેયના વિચલન ડિફરન્ટ આવ્યા તો આનો મિનિંગ એક જ થાય કે વિચલનમાંથી ક્યાંક મને Q/M મળી શકશે સાહેબ. શું કામ? બાકી બધી કોઈ કે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય એમ જ નથી તમારા આગળ Q, નથી તમારા આગળ M, એટલે તો જો એ આપ્યો હોય તો Q/M માં આવ્યું જ ન હોય. સમજી શકો છો? તો એ નથી આપ્યું અને તમારે આ વસ્તુ ફાઇન્ડ કરવાની કીધી છે, તો કેમ થશે વિચારો જોઈએ. તો તમે જુઓ તો રિલેટિવલી ત્રણેયના જે આપણે એમ કહીએ ને કે એના ડેવિએશન છે, ત્રણેયના જે વિચલન છે એ ત્રણેયના વિચલન ડિફરન્ટ છે. પહેલા કરતાં બીજાનું વિચલન થોડુંક વધારે છે અને સૌથી વધારે વિચલન ત્રીજાનું છે. મતલબ કે વિચલન પરથી Q/M મળી શકશે. યાદ કરો, શક્યતા છે. મતલબ કે વિચલન વધારે હોય તો Q/M ઓછો હોય, અથવા વિચલન વધારે હોય તો Q/M વધારે હોય, એવું કાંઈક આપણને રિલેશન મળી શકે. તો મગજ આંકો, આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી વિચલનનું સૂત્ર y = ½ થતું હતું, યાદ કરો. બચ્ચા પ્રવેગ એટલે શું થાય? પ્રવેગ = QE/M. યાદ કરી લ્યો, બધું કરાવેલું છે, આગલા વિડીયો જોઈ લ્યો, નો ખબર પડે તો. ઇટ મીન્સ કે તમને પ્રવેગ મળી જશે, પ્રવેગ ઉપરથી y તમને મળશે, તો એ પ્રવેગમાં Q અને M બંને રહેલા છે. નથી સમજાતું? ચાલો, નો પ્રોબ્લેમ. અહીંયા આપણે પ્રવેગ ગોતી. ચાલો, આનો પ્રવેગ શું થશે? વિદ્યુત ક્ષેત્રમાં રહેલ
विद्युत भारनो प्रवेग केटलो थशे प्रवेग क्यो चालो यस दैट इज ए इज इक्वल टू फोर्स बाय मास फोर्स केटलू तो कि क्यू इंटू ई डिवाइडेड बाय एम त्रणेय माटेना बचाव त्रणेय माटेना प्रवेग केवा थशे तो कि त्रणेय माटे जे विद्युत क्षेत्र छे सेम छे पण त्रणेयना प्रवेग सरखा छे एम न कही शकाय कारण के क्यू बाय एम रेशियो बधाय माटे डिफरंट डिफरंट छे अने એટલે તો આપણે ગોતવાનું છે તો હવે પ્રવેગ માં q બાય m છે સાંભળજો મારી વાત બરોબર પ્રવેગમાં q બાય m રહેલો છે હવે આ q બાય m તો મારે ગોતવાનો છે એનો મીનિંગ કે પ્રવેગમાંથી જો મને વિચલનનો સંબંધ મળી જાય તો મારું કામ થઈ જાય પ્રવેગમાંથી મને જો આ વિચલનનો સંબંધ મળી જાય વિચલન કારણ કે આનું વિચલન વધારે છે આનું વિચલન ઓછું છે અને સૌથી ઓછું વિચલન ઓલાનું છે તો પ્રવેગમાંથી જો મને વિચલન મળી જાય તો હું ઇઝીલી અહીંથી q બાય m ને કરતા કરી શકું કે નહીં વિચારો જોઈએ અથવા ચાલો આમ પણ ન સમજે તો હજી એક તમને મસ્ત લોજિક સમજાવું q બાય m ને તમે સબ્જેક્ટ કરી દો q બાય m ઇઝ ઇક્વલ ટુ a અપોન e થશે વિચારો જોઈએ હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો બધા માટે સેમ છે તો ઇટ મીન્સ આવું થાય જોવો જોઈએ સમજજો બરોબર તો આવું લખી શકું ધેરફોર q બાય m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a થાય કે ન થાય વિચારો જોઈએ કઈ ખોટું લખેલું છે મેં જોઈ લ્યો જોઈએ મેં શું કરેલું છે સમજી ગયા ને q બાય m ને સબ્જેક્ટ કર્યો e ને અહીંયા છેદમાં જવા દીધો e તો ત્રણેય માટે સેમ છે તો q બાય m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a મતલબ q બાય m છે એ પ્રવેગના સમપ્રમાણમાં છે પણ બચ્ચાઓ અહીંયા પ્રવેગ કોનો વધારે નથી ખબર પડતી અથવા પ્રવેગ કોનો ઓછો એ નથી ખબર પડતી પણ એક વસ્તુ દેખાય છે યસ વિચલન દેખાય છે તો વિચલનમાં પ્રવેગ હોય જ સાહેબ યાદ કરો લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી તો વિચલન ઉપરથી વિચલનમાં પ્રવેગ પ્રેઝન્ટ થશે અને પ્રવેગ જેવો પ્રેઝન્ટ થશે એટલે q બાય m એની મેળે પ્રેઝન્ટ થઈ જશે સાહેબ તમારું કામ પૂરું થઈ ગયું તો એનો મીનિંગ કે આ ત્રણેયમાંથી મને વસ્તુ એક જ દેખાય છે કે ત્રણેયના રિલેટિવ જે ડેવિએશન છે એટલે કે એના વિચલન છે ત્રણેયના વિચલન ડિફરન્ટ ડિફરન્ટ છે તો આ વિચલનની જે કિંમત છે એ કિંમતનો મારે q બાય m સાથેનો સંબંધ મેળવવો પડશે સાહેબ સમજી ગયા તો એનો મીનિંગ શું થયો મારે હવે પહેલા વિચલનમાં જવું પડશે તો હાલો વિચલન તો આપણને આવડે જ છે સાહેબ શું થશે વિચલનમાં ચાલો વિદ્યુત ભારિત કણનું થતું વિચલન વિદ્યુત ભારિત કણનું થતું વિચલન કેટલું થશે યસ y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/t સ્ક્વેર હવે તમને ખબર જ છે એટલે લાંબુ નથી કરતો v0 અહીંયા 0 છે શું કામ ઉપરની તરફનો કંઈ વેગ નથી પ્રારંભમાં સ્ટ્રેટ વેગ છે y ઇઝ ઇક્વલ ટુ હાફ ચલો એની જગ્યાએ વેલ્યુ પુટ કરી દો યસ શું થશે qe બાય m ઇન્ટુ ટી સ્ક્વેર ધેરફોર તમારે q બાય m જોઈએ છે તો q બાય m ઇઝ ઇક્વલ ટુ 2y અપોન e ટી સ્ક્વેર રેડી જે આપણે ચર્ચા કરતા હતા લાઈક થઈ ગઈ હવે બગડો અને અને બચ્ચા ટી ત્રણેય સેમ જ હોવા જોઈએ અને થાય જ બગડો તો અચળ જ છે e અચળ છે ટી અચળ જ થાય કારણ કે ત્રણેયના પ્રારંભિક વેગ નથી આપેલા તેમ છતાં આપણે સમાન જ લેવા પડે બાકી સમજ ન થાય તો એનો મિનિંગ શું થયો કે બગડો અચળ છે e અચળ છે અને ત્રણેયના ટી અચળ છે તો શું થયું વિચારો જોઈએ ધેરફોર q બાય m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ y એક સુપર આપણને રિલેશન મળ્યો q બાય m ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ y ઇટ મીન્સ જેનો y ઊંચો એનો q બાય m ઊંચો જેનો y નીચો એનો q બાય m નીચો તો જોવો જોઈએ વિચલન અહીંયા કોનું વધારે છે જોતા ખબર પડે છે ટેક્સ્ટ બુકમાં તમારે થોડુંક નિરખીને જોવું પડશે કારણ કે ટેક્સ્ટ બુકની રકમમાં થોડીક જોવો ને તમે નિરખીને જોશો તો જ તમને ખ્યાલ આવશે એટલે અહીંયા મેં થોડોક એનો ડિફરન્સ મોટો કરેલો છે ઓકે તો q બાય m માં જોવો જોઈએ વિચલન કોનું વધારે છે પહેલા બીજાનું ત્રીજાનું યસ ત્રીજાનું વધારે છે સાહેબ અને આ કારણોસર ત્રીજાનું વિચલન વધારે છે તેનો મીનિંગ ત્રીજા માટે q બાય m ગુણોત્તર કેવો થશે વધારે થશે તો આપણે શું લખી નાખીએ નીચે કે અહીં ત્રીજા કણ માટે y ની કિંમત મહત્તમ હોવાથી q બાય m
ત્રીજા કણ માટે મહત્તમ થાય. રેડી? તો તમારો આન્સર શું આવશે? Q/m ત્રીજા કણ માટે કેવો થશે? તો કે મહત્તમ. હવે આ વસ્તુ બચ્ચાઓ તમે શોર્ટમાં પણ યાદ રાખી શકો. હવે કે Q/m નો રેશિયો પૂછ્યો હોય તો તમને વિચલન ઉપરથી ખબર પડી શકે. આ વસ્તુ તો ઇઝીલી તમને ખબર પડી જતી હતી. આ બે લાઈન ન લખો તો હાલે, પણ 2 માર્કનો પ્રશ્ન પૂછે તો તમારે થોડુંક રિપ્રેઝન્ટ કરવું પડે. એમને ખાલી સીધા પોઝિટિવ નેગેટિવ લખી નાખો એમ ચાલે નહીં. ઓકે, એટલે આ વસ્તુની ખાસ તકેદારી રાખવાની છે. અને આ વસ્તુ હવે તમે યાદ રાખો કે Q/m નો જે રેશિયો છે એટલે Q/m છે એ y ઉપર ડાયરેક્ટલી ડિપેન્ડન્ટ છે. એ હવે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આજના સેશનમાં આપણે આ 1.14 નંબરનો જે આખો સમ છે એ સમ બહુ વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ કર્યો. 2 વસ્તુ ફાઇન્ડ કરવાની હતી. એક ચીન મેળવવાના હતા અને Q/m. તો ચીનમાં તો બહુ ઇઝી રીતે ખબર પડી શકતી હતી. જે બાજુ ડેવિએટ થાય ઓબ્વિયસ એનાથી ઓપોઝિટ ચીન હોય. આ પોઝિટિવ છે તો આ બંને પોઝિટિવ બાજુ ડેવિએટ થાય છે તો મિનિંગ એમ થયો કે આનો ચાર્જ કેવો હશે? નેગેટિવ હશે. અને પછી આપણે Q/m ગુણોત્તર મેળવ્યો. ઓકે, તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે આખી આ વસ્તુ લખી લો. નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ સમજવા જેવો ટોપિક વિદ્યુત ડાયપોલ, એના વિશે આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.